અમદાવાદના ઘાટલોડિયા સોલા થલતેજના લોકોને સૌથી મોટી રાહત. સત્તાધાર 4 રસ્તા પર નવનિર્મિત ઓવરબ્રિજનું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાધાર બ્રિજનું લોકાર્પણ કર્યું. 81.29 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ઓવરબ્રિજ. દરરોજના 50,000થી વધુ વાહન ચાલકોને ફાયદો થશે. ભારે ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે. આજે 950 મીટર લગભગ 1 કિલોમીટર જેટલો આ બ્રિજનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ એમના મત વિસ્તાર ઘાટલોડિયામાં કર્યું છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે. આની અંદર 4 લેનનો બ્રિજ બનાવ્યો છે. 2 4 રસ્તા એટલે કે મેઇન જે સત્તાધાર 4 રસ્તા કહેવામાં આવે છે, સોલા રોડ AEC થી સાયન્સ સિટી જવાનો રોડ અને બીજો જે થલતેજથી આ બાજુ ઘાટલોડી આવવાનો જે રોડ છે એની અંદર એની ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 90 કરોડના ખર્ચે આ 2 વર્ષની અંદર આ બ્રિજ બનાવ્યો છે અને રોજના લગભગ 1.5 લાખ વ્હીકલ આ રોડ ઉપરથી પસાર થશે એવો એક અંદાજ છે, જેનાથી ઘણા બધા લોકોને સમય પણ બચશે, પેટ્રોલ પણ બચશે અને અસુવિધા અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે.